હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એલેનાસ ગ્લોબલ કિચન, જ્યાં મળે છે અવનવી વાનગીઓ અને એકદમ સરસ ઘર જેવો ટેસ્ટ. તો આજે હું ફરીથી એક બીજી ડિશ જે છે બહુ પ્રખ્યાત છે આપણા ગુજરાતીઓમાં, એવી રેસિપી લઈને આવી છું જેનું નામ છે સેવ ટામેટાનું શાક, જે બધાને ભાવે એવી ડિશ છે. અને જેના છોકરાઓ બહાર હોસ્ટેલમાં કે પીજીમાં રહેતા હોય કે પછી બહારના કન્ટ્રીમાં રહેતા હોય, એ લોકો બી ઇઝીલી બનાવી શકે એવી મેથડ છે. તો ચલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ. આવી રીતે મેં કઢાઈ લઈ લીધી છે અને હું ગેસ ઓન કરી દઈશ. એમાં આપણે તેલ નાખી દઈશું. તેલ જેવું ગરમ થશે એવું જ આપણે રાઈ જીરા અને હિંગનો આપણે વઘાર કરીશું. હવે આપણે ગરમ તેલમાં રાઈ નાખીશું. જીરું, હિંગ, હવે એની અંદર હું લસણ નાખીશ. આ 2 ટેબલ સ્પૂન જેટલું લસણ હતું એ મેં નાખી દીધું છે. એને આપણે સાતળીશું. લીલા મરચાં, આ મીડિયમ સ્પાઇસીસ છે, એટલા તીખા નથી. હવે મેં અહીંયા 5 ટામેટા લઈ લીધા છે. સ્મોલ સાઇઝના હતા, મીડિયમ સ્મોલ સાઇઝના, તો એ મેં લઈ લીધા છે અને આવી રીતે કટ કર્યા છે. એ હું એડ કરી દઈશ. ઘણા લોકો ડુંગળી બી નાખતા હોય છે, મેં નથી નાખી. હું નથી સેવ ટામેટાના શાકમાં હું નથી નાખતી એટલા માટે. પણ જો તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો. હવે એની અંદર હું હળદર નાખી દઈશ અને લાલ મરચું. લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું તમે નાખી શકો છો, તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે. હવે હું આને ટામેટાને સરખી રીતે મસાલામાં ચડવા દઈશ. તો આપણે આનું જે કઢાઈનું જે ઉપરનું કવર છે એ હું આવી રીતે ઢાંકી દઈશ અને એને સરખી રીતે ચડવા દઈશ. આ ટામેટાને ચડતા બહુ વાર નહીં લાગે, 5-10 મિનિટમાં થઈ જશે. હું આમાં મીઠું પણ અત્યારે એડ કરી દઈશ. હવે આપણે ચેક કરી લઈએ કે આપણું શાક બરાબર ડન થઈ ગયું છે કે નહીં. આ શાક આપણું રેડી છે. બસ હવે આની અંદર આપણે સેવ એડ કરવાની છે. હું અહીંયા રતલામી સેવ એડ કરીશ કેમ કે આ થોડીક તીખી સ્પાઇસી હોય છે તો ખાવામાં બી મજા આવે છે. તમે આની અંદર નાયલોન સેવ બી એડ કરી શકો છો. જે સેવ તમને ભાવે એ પ્રમાણે તમે એડ કરી શકો છો. આ શાક આપણું રેડી છે સર્વ કરવા માટે. તો આપણે હવે આને પ્લેટિંગમાં કાઢી દઈશું. હવે ઉપરથી આપણે જે કોથમીર છે એ ભભરાઈ દઈશું ગાર્નિશિંગ માટે.
તો જોયું ને ફ્રેન્ડ્સ, કેટલું એકદમ ઇઝી વેમાં આ સેવ ટામેટાનું શાક બની ગયું. તો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં કહેજો કે તમને કેવી લાગી આ રેસીપી. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.